હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી એકદમ ફૂલેલી અને ખસ્તા એવી લીલવાની કચોરી બનાવીશું. આ કચોરી છે એકદમ ખાવામાં ટેસ્ટી અને ઉપરનું લેયર છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શિયાળામાં બનતી લીલવાની કચોરી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં તુવેરના દાણા લીધા છે. જે વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા મેં લીલવાના દાણા લીધા છે. હવે એ લીલવાના દાણાની નાના એવા મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ એવા 2 થી 3 નાના ટુકડા આદુના અને 2 નંગ જેટલા લીલા તીખા મરચાં મેં લીધા છે. હવે એને મિક્સર જારમાં પલ્સ મોડમાં એટલે કે ઓન ઓફ કરતું જવાનું અને પીસી લેવાનું છે. અને એકદમ સાવ પેસ્ટ નથી બનાવવાની. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કંઈક આવી રીતના આ લીલવાના દાણાનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે અને એવું મેં દરદરું પીસ્યું છે. હવે એનું સ્ટફિંગનો વઘાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. હવે તેલને ખૂબ જ સારી રીતના ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. અહીંયા જો તમારે વઘારમાં જીરું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. જીરું નાખ્યા બાદ 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે જે લીલવાની કચોરીનું અંદરનું સ્ટફિંગનું મિશ્રણ પીસીને રાખ્યું છે તે તેમાં એડ કરી દઈશું. અહીંયા મેં એકલા લીલવાના દાણા જ લીધા છે. અહીંયા તમારે લીલા વટાણાના દાણા અને લીલવાના દાણા બંને સાથે લેવું હોય ને તો પણ લઈ શકાય છે. તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને આ લીલવાની કચોરી છે એ શિયાળામાં જો તમે એકવાર બનાવશો તો ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ થશે, એ મારી ગેરંટી છે. એકદમ અંદરનું સ્ટફિંગ છે ટેસ્ટી અને ઉપરનું લેયર એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મસાલા એડ કરીશું. તો તેમાં અડધી ચમચીથી ઓછું એટલે કે 1/4 ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલી ખાંડ અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીંયા તમારે આ સ્ટેજ ઉપર લાલ મરચું પાવડર એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો. અહીંયા પહેલેથી જ મેં લીલા તીખા મરચાં એડ કર્યા છે એટલે હું લાલ મરચું પાવડર નથી નાખી રહી. ત્યારબાદ વધારે ચટપટું બનાવવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને 3 થી 4 ચમચી જેટલા ફ્રેશ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કર્યા છે. હવે આ બધી જ સામગ્રીને ચમચાની મદદથી ખૂબ જ હળવા હાથે સારી રીતના મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ એને 2 થી 3 મિનિટ માટે ઢાંકણથી ઢાંકી દઈશું, જેથી લીલવાના જે પેસ્ટ બનાવી છે એમાં જરા પણ મોઇસ્ચર હોય ને તો એ ડ્રાય થઈ જાય અને સારી રીતના કૂક થઈ જાય એટલા માટે. હવે એ ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. અને આ લીલવાની કચોરીનું સ્ટફિંગ એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને કે આપણે એક કચોરી ખાધી હોય ને તો પણ સંતોષ નહીં થાય, એમ થાય કે હજી ખાઈ લઈએ, એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ છે એકદમ સારી રીતના ડ્રાય થઈ ગયું છે. હવે એનું સારું એવું બાઇન્ડિંગ આવે અને આપણી કચોરી તળવા ટાણે અંદરનું લેયર બહાર ન આવે એના માટે મેં 1 નાની ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં એડ કરી દઈશું, જેથી આપણું સ્ટફિંગનું મિશ્રણમાં સારું એવું બાઇન્ડિંગ આવે એટલા માટે. હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એક પ્લેટમાં કાઢી અને એને 10 મિનિટ માટે સારી રીતના ઠંડુ થવા માટે રાખીશું. હવે આપણે લીલવાની કચોરીનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણું આ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કચોરીના બહારનું લેયરનો લોટ બાંધીશું. તો તેના માટે એક નાના બાઉલ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એ જ બાઉલના માપથી મેં મેંદો લીધો છે. અહીંયા તમે એકલા ઘઉંની લોટની અથવા તો એકલા મેંદાના લોટની પણ કચોરી બનાવી શકો છો. પણ અહીંયા મેં બંને લોટને એક સરખા માપનું જ મેં લીધું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી ઓછું એવો મેં અજમો આવી રીતના હાથ વડે વાટી અને તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ બહારના લેયરને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે મેં આગળ પડતું મોણ લીધું છે. મોણ છે એ વ્યવસ્થિત લેવાનું છે એટલે મેં 8 થી 10 ચમચી જેટલું મેં તેલ લીધું છે.
અને તમને વિડીયોમાં એમ થશે કે મણ છે એ થોડુંક વધારે લાગે છે, પણ હા, મેં થોડુંક મણ છે એ આગળ પડતું લીધું છે, જેથી આ કચોરી ઠંડી થઈ ગયા બાદ પણ એનું ઉપર લેયર કડક રહેશે અને એકદમ અંદર સુધી લેયર છે ખસ્તા બનીને તૈયાર થશે. એટલે મણ પરફેક્ટ હશે અને લોટ પરફેક્ટ બાંધેલો હશે ને તો તમારી કચોરી પહેલી વાર બનાવતા હશો ને તો પણ એટલી મસ્ત બનીને તૈયાર થશે. હવે લોટને છે એ થોડું થોડું પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. આ લોટ ઢીલો ન થઈ જાય, ખાસ એનું ધ્યાન રાખવાનું છે. જો લોટ ઢીલો હશે તો કચોરી ગરમ હશે ત્યાં સુધી જ ક્રિસ્પી રહેશે અને ઠંડા થઈ ગયા બાદ એનું લેયર છે એકદમ સોફ્ટ થઈ જશે. માટે આપણે ભાખરીનો લોટ હોય એવો જ કડક રાખીશું. હવે લોટ છે એ સારી રીતના બંધાઈ ગયો છે અને હાથ થોડોક તેલવાળો કરી અને લોટને સારી રીતના મસળી લઈશું. અને આ લોટને રેસ્ટ દેવાની પણ જરૂર નથી, તમે તરત જ આમાંથી કચોરી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણે કચોરી માટેનો લેયર, ઉપરના લેયર માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે અહીંયા મીડિયમ સાઇઝના લુવાને આપણે બનાવી લઈશું. અહીંયા તમારી કચોરી જે સાઇઝની નાની કે મોટી બનાવવી હોય એ સાઇઝ પ્રમાણે તમે લુવો લઈ શકો છો. અને આ કચોરી છે હું મીડિયમ સાઇઝની કચોરી બનાવી રહી છું. હવે આપણું લીલવાનું અંદરનું સ્ટફિંગ પણ સારી રીતના ઠંડુ થઈ ગયું છે. હવે તેને પણ અંદરના નાના નાના બોલ્સ બનાવી લઈશું. અને તમે જોઈ શકો છો સ્ટફિંગનો મસ્ત એવો ગ્રીન કલર પણ આવી ગયો છે. તો આવી જ રીતના બધા જ બોલ્સને મેં બનાવી લીધા છે. હવે મીડિયમ સાઇઝનો એક લુવો મેં લીધો છે. હવે એને વાટકી જેવો અંગૂઠો અને આંગળીની મદદથી વાટકી જેવો શેપ આપી દઈશું. આજે તમને હું 2 શેપમાં આ કચોરી બનાવીને બતાવીશ. તમને જે શેપ સરળ લાગે એ રીતે તમે બનાવી શકો છો. હવે વાટકી જેવો આવી રીતના લુવાનો શેપ કરી અને અંગૂઠો અને આંગળીની વચ્ચે આ લુવાને આપણે રાખીશું આવી રીતના. અને આપણે જે લીલવાનું સ્ટફિંગ બનાવ્યા છે બોલ્સ તેમાં એડ કરીશું અને અંગૂઠાની મદદથી હળવા હાથે પ્રેસ કરી અને આંગળી અને અંગૂઠાના ભાગને લોટને આવી રીતના થોડુંક એવું પ્રેસ કરતા જશું અને ઉપરના સ્ટફિંગને અંગૂઠાથી પ્રેસ કરી અને આવી રીતના રાઉન્ડ શેપમાં ફેરવી અને બંને હાથેથી આવી રીતના લોટને સીલ્ડ કરી દઈશું, જેથી આપણું અંદરનું સ્ટફિંગ છે ફ્રાય કરવા ટાણે બહાર ના આવે. જો તમને એમ લાગે કે ઉપરનો લોટ એક્સ્ટ્રા વધારે લાગે છે તો તમે કાઢી પણ શકો છો. હવે ઉપરથી હાથ વડે પ્રેસ કરી અને રોટલા જેમ થેપીએ એવી રીતના થોડુંક એવું હળવા હાથે થેપી લઈશું, જેથી અંદરનું સ્ટફિંગ છે એ ચારે તરફ સ્પ્રેડ થઈ જાય. અને અંગૂઠાથી સાઈડની કિનારીને થોડુંક એવું પતલું બનાવી લઈશું, જેથી વચ્ચેથી થોડુંક જાડું અને સાઈડથી પતલું બનીને રહેશે તો કચોરી છે એકદમ ફૂલેલી ફૂલીલે બનીને તૈયાર થશે. હવે તમને બીજી રીત બતાવું તો સેમ પહેલાં બનાવ્યું એમ મીડિયમ સાઇઝનો એક લુવો લઈ અને અંગૂઠાની મદદથી વાટકી જેવો સૌથી પહેલાં એને શેપ આપી દઈશું. ત્યારબાદ સેમ એવી જ રીતના આપણે સ્ટફિંગ છે અંદર રાખી અને અંગૂઠાથી પ્રેસ કરી અને લોટને ચારેય બાજુથી આવી રીતના ફેરવીને સીલ્ડ કરી લઈશું. અને આ કચોરીને આપણે બોલ શેપમાં એટલે કે રાઉન્ડ શેપમાં કચોરીનો શેપ આપી લઈશું. ઓલી કચોરી જે આપણે બનાવી છે એ થેપેલી આપણે કે દાબેલી કચોરી કહીએ ને એવી રીતના મેં શેપ આપ્યો છે અને આ છે એ બોલ શેપમાં આપણે આ કચોરીને બનાવી લઈશું. જોઈએ તો બંને કચોરી છે બનાવી એ ખૂબ જ સરળ છે, પણ તમને જે કચોરીનો શેપ સરળ લાગે એ તમે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો બોલ શેપમાં પણ કચોરી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં આવી જ રીતના બધી જ કચોરીને તમે જોઈ શકો છો મસ્ત એવી બનાવી લીધી છે. અને આ કચોરીને તમે ફ્રાય કરશો તો એકદમ ફૂલેલી દડા જેવી બનીને તૈયાર થશે. અને અહીંયા સાઈડમાં મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને મીડિયમ તેલ ગરમ થાય ત્યારે જ આપણે એને બધી જ કચોરીને એડ કરી શકો. હવે અહીંયા પહેલાં થોડોક એવો મેં લોટ એડ કરી અને ચેક કરી લીધું કે આપણું તેલ છે એ મીડિયમ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે તેલ છે એ મીડિયમ ગરમ થઈ ગયું છે. 1 બાય 1 બધી જ કચોરીને એમાં એડ કરી દઈશું ને કઢાઈમાં જેટલી કચોરી સમાય એટલી જ એડ કરીશું અને એકદમ મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરીશું, જેથી ઉપરનું લેયર છે એકદમ ખસ્તા બને અને અંદર સુધી સારી રીતના કૂક થઈ જાય. ને આ કચોરીને ગોલ્ડન બ્રાઉન કલર મસ્ત આવે ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરી લઈશું. હવે કચોરીને એડ કર્યા બાદ એને 1 થી 1.5 મિનિટ માટે એને ત્યારબાદ જ એને ચારાની મદદથી બીજી સાઈડને પલટાવી લઈશું. અને આ કચોરીને એકદમ હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાની. જો વધારે હાઈ ફ્લેમ પર ફ્રાય થઈ જશે તો ઉપરનું લેયર ગોલ્ડન બ્રાઉન કલર તો આવી જશે, પણ અંદરનું પડ છે એકદમ કાચું અને ચવડ બનીને તૈયાર થશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર આપણે કચોરી બનાવીશું તો આ કચોરી છે એકદમ મસ્ત ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જશે. આ કચોરીનું લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ વ્યવસ્થિત હશે અને મણ વ્યવસ્થિત નાખેલું હશે ને તો તમે પહેલી વાર આ કચોરી બનાવતા હશો ને તો પણ એટલી મસ્ત જ પહેલી વારમાં બનીને તૈયાર થઈ શકે છે.
અને તમે જોઈ શકો છો હું તમને કચોરી બતાવું છું તો એકદમ ફૂલેલી બનીને તૈયાર થઈ ગઈ છે ને મસ્ત એકદમ સરળ રીત. તો આજે જ આ લીલવાની કચોરી ઘરે બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ એટલી ભાવશે. અને આ કચોરીને દહીં સાથે અથવા તો કોઈ પણ સોસ અથવા તો ચટણી સાથે પણ એટલી ટેસ્ટ લાગે છે. તો આપણે મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન અને ખસ્તા એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. સેમ આવી જ રીતના બીજી બધી કચોરીને પણ આપણે મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર થાય અને ખસ્તા થાય ત્યાં સુધી એને તળી લઈશું. અને આ કચોરીને તમે ચાટ તરીકે પણ ખાઈ શકો છો. તો સેમ એવી જ રીતના બીજી બધી જ કચોરીને મેં સારી રીતના ફ્રાય કરી લીધી છે. તો અહીંયા આપણે બધી જ કચોરી છે લીલવાની એ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બજારમાં મળે ને એવી જ કચોરીનો કલર પણ દેખાઈ રહ્યો છે અને ટેસ્ટમાં પણ એટલી જ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ઉપરનો પડ છે એમાં જરા પણ બબલ્સ જેવું નથી, કારણ કે આપણે લોટ છે એકદમ ટાઈટ અને સરસ મળ નાખ્યું છે એટલા માટે. હવે આ કચોરીને સર્વ કરીશું. હવે આ કચોરી છે એ તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો ખજૂર આમલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો. એટલી ટેસ્ટી લાગે છે. હવે તમને એક કચોરી તોડીને બતાવું તો એકદમ ખસ્તા અને અંદરથી લીલવાનું કચોરીનું ગ્રીન સ્ટફિંગ છે એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી છે. અને આ કચોરીને આજે હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશ. તો આ શિયાળામાં ચોક્કસથી તમે આવી રીતના લીલવાની કચોરી બનાવજો. અત્યારે લીલવાના દાણા પણ એટલા મસ્ત બજારમાં મળી રહે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી લીલવાની કચોરી કે લીલી તુવેરની કચોરી બનીને તૈયાર છે. કેવી લાગી આજની મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.